હેલો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાકાળી માના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર. તો અહીંયાથી આપણે માચી સુધી જઈશું. ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન છે મહાકાળીનું મંદિર. આ ભક્તોની આસ્થાનું એવું ધામ છે જ્યાં ભક્તો આવીને પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માચી. તમે અહીંયાથી રોપવેમાં પણ જઈ શકો છો, પણ અમે પગથિયા ચડીને મહાકાળીના દર્શન કરીશું. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે આવ્યા છીએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. જો તમારે પણ દર્શન કરવા હોય તો અમારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહો, તો મજા આવશે. તો આપણે જઈએ છીએ ઉપર, જઈએ છીએ પગથિયા. માતાજીના 51 શક્તિપીઠોમાંથી 3 શક્તિપીઠો ગુજરાતમાં આવેલા છે. એમાં બેચરાજીમાં બહુચર માતાનું મંદિર, અને અંબાજીમાં અંબા માતાનું મંદિર, અને પાવાગઢમાં કાલકા માતાનું મંદિર. પાવાગઢ અને ગિરનારનો જે રોપવે બનાવેલ છે તે એક જ કંપનીએ બનાવેલ છે. ઉષા બ્રેકો નામની કંપનીએ બનાવેલ છે. અદ્ભુત નજારો જોઈ શકો છો તમે પાવાગઢના ડુંગરનો. ચોમાસામાં વાદળછાયું વાતાવરણ રહે છે પાવાગઢમાં. ચડતા ચડતા થોડો થાકી ગયા તો અહીંયા રેસ્ટ કરીએ છીએ થોડી વાર રેસ્ટ કરીએ છીએ. હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ આપણને જોઈ શકાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો. અહીંયા 3 તળાવ આવેલા છે. એક દૂધિયું, છાશિયું અને તેલિયું એવા 3 તળાવ આવેલા છે. Over the edge, feel like I'm floating through the air. લગભગ 45 મિનિટ જેવો સમય લાગે છે. ની ઉપર બજાર પણ આવેલી છે, ત્યાં તમે ખરીદી કરી શકો છો. ચલી જાય ગધેડાઓની મહેનત બહુ છે ભાઈ. જે લોકો ગધેડાને ગધેડા સમજતા હોય તો ગધેડા સમજવાની કોશિશ કરતા નહીં. આજકાલ ગધેડાઓ જ બહુ મહેનત કરે છે. રોપવેની લાઈન લાગી છે નીચે જવા માટે, તમે જોઈ શકો છો. પાવાગઢમાં આવો તો ખરીદી કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે અહીંયા ખૂબ વેરાયટી મળે છે. રમકડા છે, ખૂબ સરસ અહીંયા મળે છે દુકાનોમાં. અહીંયા ઘણી દૂર દૂરથી દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુઓ, અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે માતાજી. જય મા મહાકાળી. ફ્રેન્ડ્સ, અમે ઓલરેડી પહોંચી ગયા છીએ માતાજીના પરિસરમાં. તો થોડીક ક્ષણોમાં આપણે માતાજીના દર્શન કરીશું. મારી માના ચાંદી વાપડે એના ધન જીવન બની જાય. એ મારી માતા જે દીજને મળે, હારે રે એની હાથે પેઢી તરી જાય. જી જી એની હાથે પેઢી તરી જાય. હે આવે ના તો કે તડકો કદી મારી માતાને
ચાંદી ચડે ને ધૂપ ધુમાડા ગમે મારી માતાના મારી માતાના મારી માતાના મારી માતાના મારી માતાના માતા અમે ફાઇનલી દર્શન કરી રહ્યા છીએ માતાજીના માં પાવાને દર્શન કરી રહ્યા છીએ અમે રહે